જૂની યાદોનું શહેર મારું જૂનાગઢ. નરસૈયોને દત્ત બિરાજે, જ્યાં ગિરનારી ઝાડી છે, ડુંગરા ખૂંદે ડાલા મથ્થા, એની ડણકું કાઠિયાવાડી છે. જૂનાગઢ એટલે સંતસુરા અને દાતારની ધરતી. જી હા, ગુજરાત રાજ્યના જાજરમાન અને ખમીરાતથી ભરેલા શહેરોમાં જૂનાગઢ શહેર એક આગવું સ્થાન ધરાવે છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ, આપણે 15મી ઓગસ્ટ 1947ના રોજ અંગ્રેજોથી આઝાદ થયા, પરંતુ સાધુના પિયર તરીકે ઓળખાતું જૂનાગઢ આઝાદીના 3 મહિના બાદ એટલે કે તારીખ 9 નવેમ્બર 1947ના રોજ આરઝી હુકુમત દ્વારા આઝાદ થયું. જૂનાગઢની આન બાન અને શાન એટલે ગિરનાર પર્વત. ગિરનાર પર્વત એ ગુજરાત રાજ્યના જૂનાગઢ શહેરથી આશરે 5 કિલોમીટરના અંતરે આવેલો 5 ઊંચા શિખરોનો સમૂહ છે. ગિરનાર પર્વત એ હિમાલય પર્વત કરતાં પણ જૂનો હોવાથી તેને હિમાલયના દાદા તરીકે ઓળખવામાં આવે છે. અને કાઠિયાવાડમાં તો ગિરનાર પર્વત વિશે કહેવામાં આવે છે કે જૂનો ઈ જગ ચારણો, ધમણાગર જૂનો, જય જુઓ તઈ નવો, એને કોણ કહે છે ગઢ જૂનો ગિરનાર. આ પર્વતની ઉંમર આશરે 28 કરોડ વર્ષ માનવામાં આવે છે. ગિરનાર પર્વત પરમાં જગતજનની અંબાજીના બેસણા છે. સતી રાણક દેવીના થાપા, જૈન દેરાસર, ગૌમુખી ગંગા, ગોરખનાથ અને શ્રી ગુરુ દત્તાત્રેય મહારાજ, ભરતવન અને શેષાવન જેવા સ્થળો હિન્દુ અને જૈન ધર્મના અનેકવિધ નાના મોટા મહત્વના યાત્રાધામો આવેલા છે. આ ઉપરાંત ગિરનારના 5 પર્વતોમાં કુલ થઈને લગભગ 886 મંદિરો આવેલા છે, જ્યાં જવા માટે પથ્થરોના બનાવેલા દાદરા અને રસ્તાઓ એક ટોચ પરથી બીજી ટોચ પર લઈ જાય છે. તેમજ ભવનાથથી ગુરુ દત્તાત્રેયની ટોચ સુધી આશરે 9999 પગથિયા આવેલા છે. વધુમાં જૂનાગઢની વિકાસગાથામાં અભિવૃદ્ધિ કરવા માટે વર્ષ 2020થી ગિરનાર પર્વત પર રોપવેની આધુનિક સુવિધા શરૂ કરવામાં આવી છે, જેથી ભવનાથ તળેટીથી લઈ અંબાજી મંદિર સુધી પ્રકૃતિના નયનરમ્ય દ્રશ્યના આનંદ સાથે ભક્તજનો દર્શન કરી ધન્યતા અનુભવે છે. તેમજ વર્ષોથી ચાલી આવતી આસ્થાના પ્રતીક સમાન પરંપરા એટલે કે લીલી પરિક્રમા, જેનો પ્રારંભ દર વર્ષે કારતક સુદ 11થી લઈ કારતક સુદ પૂનમ સુધી એમ 5 દિવસ સુધી ચાલે છે, જેમાં લાખોની સંખ્યામાં ભક્તજનો જોડાય છે અને કુદરતના ખોળે ભાવ ભક્તિ અને ભજન સાથે ગિરનાર પર્વતની પ્રદક્ષિણા કરે છે. આ પરિક્રમા આશરે 36 કિલોમીટરની હોય છે, જેમાં કુદરતના ખોળે અને ગિરનારી મહારાજની છત્રછાયા હેઠળ પુણ્યનું ભાથું બાંધી ભક્તજનો ધન્યતા અનુભવે છે. વધુમાં જૂનાગઢના પૌરાણિક ઇતિહાસમાં નજર કરીએ તો ગિરનારની તળેટીમાં એટલે કે ભવનાથ ખાતે ચંદ્રગુપ્ત મૌર્યના સુબાઓ એ સુવર્ણ સિક્તા નદી પર સુદર્શન નામનું સરોવર બંધાવ્યું હતું, જે સૌથી જૂનું સરોવર માનવામાં આવે છે. આ ઉપરાંત ભવનાથ ખાતે દર વર્ષે શિવરાત્રિના મેળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં દેશ વિદેશથી સાધુ સંતો તેમજ પ્રવાસીઓ અને ભક્તજનો ભગવાન ભોળાનાથના જય જયકાર સાથે ભક્તિમાં લીન થઈ ભવનાથ પધારે છે, જ્યાં પ્રસાદ લેવા પધારો જેવા શબ્દો વિનામૂલ્યે ચાલતા વિવિધ અન્નક્ષેત્રોમાંથી સંભળાય છે, જ્યાં લાગણી અને પ્રેમભાવ સાથે લાખો લોકોને પ્રસાદરૂપી ભોજન પીરસાય છે. સમગ્ર મેળામાં દિગંબર સાધુ સંતોની રવેડી એ આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે, જેમાં જય ગિરનારીના નાદ સાથે વિવિધ સાધુ સંતોની અનેકવિધ શણગારથી સજ્જ શોભાયાત્રા અને દિગંબર સાધુઓના વિવિધ કરતબ એ આકર્ષણનું કેન્દ્ર છે. ભવ્ય રવેડી બાદ ભવનાથ નિજ મંદિરની બાજુમાં આવેલા મૃગીકુંડમાં સર્વે સાધુ સંતો સ્નાન કરે છે અને એક માન્યતા અનુસાર શિવરાત્રિની મધરાતે અસ્વસ્થામાં તેમજ પાંડવો પણ મૃગીકુંડમાં સ્નાન કરવા માટે આવે છે. તેમજ અમુક સાધુ સંતો આ કુંડમાં સ્નાન કર્યા પછી અદ્રશ્ય પણ થાય છે. જૂનાગઢ શિવરાત્રિનો મેળો ભારતમાં થતા કુંભ મેળા પછીના બીજા નંબરનો મેળો ગણવામાં આવે છે. આમ આ મેળો ભાવ, ભજન, ભક્તિ અને આસ્થા સાથે ઘણા લોકોને રોજગારી આપતો પણ મેળો છે. ભવનાથ જતા રસ્તા પર આવતો અશોકનો શિલાલેખ મૌર્ય વંશના રાજા સમ્રાટ અશોકના નામ પરથી પ્રચલિત છે, જે 2200 થી 2500 વર્ષના ઇતિહાસના જૂના અમૂલ્ય વારસાને શિલાલેખમાં કોતરીને રાખ્યા છે. આ શિલાલેખ 75 ફૂટના ઘેરાવામાં પથરાયેલો છે, જેમાં 14 આજ્ઞાની ઝીણી કોતરણી અને અલગ અલગ ભાષામાં લખેલા ઇતિહાસના રહસ્યો પણ છે, જે આજ દિવસ સુધી વણ ઉકેલ છે.
શ્રી પુષ્ટિ માર્ગીય મહાપ્રભુજીનું સ્થાન એટલે દામોદર કુંડ. એવું કહેવાય છે કે ભગવાન બ્રહ્માએ અહીં યજ્ઞ કર્યા હોવાથી તેનું પૌરાણિક નામ બ્રહ્મકુંડ હતું. દામોદર કુંડની ઉત્તરમાં કુમુદ પર્વત આવેલો છે, જેનું બીજું નામ અશ્વત્થામા પર્વત છે, જે 7 ચિરંજીવીમાંના એક અશ્વત્થામા દરરોજ પ્રાતઃકાળ એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં આ કુંડમાં સ્નાન અને ભક્તિ કરવા આવતા. તેમજ આદિકવિ નરસિંહ મહેતા દરરોજ પ્રાતઃકાળમાં દામોદર કુંડમાં સ્નાન કરી મંદિરની અંદર બેસી ભજન અને ભક્તિ કરતા. તેમજ કુંડની સામેની બાજુએ શ્રી રાધા દામોદરજીનું પૌરાણિક અને ઐતિહાસિક મંદિર આવેલું છે. કાઠિયાવાડમાં એક લોકવાયકા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણના અસ્થિઓનું વિસર્જન તેમના પૌત્ર અનિરુદ્ધના હસ્તે દામોદર કુંડમાં કરવામાં આવ્યું હતું. આથી ગુજરાતના ઘણા શહેરોના લોકો પોતાના સ્વજનોની અસ્થિ હરિદ્વાર ન જઈ પણ આ કુંડમાં પધરાવે છે અને પોતાના સ્વજનોની આત્માને મુક્તિ મળે તે માટે અહીં પ્રાર્થના કરે છે. દામોદર કુંડની આસપાસનો વિસ્તાર હરિયાળીવાળો, શાંત અને ભક્તિમય છે, જે આનંદનો અનુભવ કરાવે છે. જ્યાં કાંકરે કાંકરે ઇતિહાસ હોય એવો કિલ્લો એટલે ઉપરકોટ. મૌર્ય સામ્રાજ્ય દ્વારા ઉપરકોટના કિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ કિલ્લો 16 વખત ઘેરાયો હતો. અને તેમાંથી સૌથી લાંબી 12 વર્ષની ઘેરાબંધી પાટણના અધિપતિ સિદ્ધરાજ જયસિંહ દ્વારા કરવામાં આવી હતી. છતાં પણ ઉપરકોટ કિલ્લાની એક પણ કાંકરી હલી ન હતી. તેમજ આજે પણ આ કિલ્લો પર્યટનનું ખૂબ જ મહત્વનું સ્થળ છે. ઉપરકોટમાં સતી રાણક દેવી અને જૂનાગઢના ચુડાસમા વંશના રાજા રાખેંગાર સાથેની જોડાયેલી બંધ કથાઓ છે. ઉપરકોટમાં વિશાળ એન્ટ્રી ગેટ, નીલમ અને માણેક જેવી અનમોલ તોપ, રાણક દેવી મહેલ, અડીકડી વાવ અને નવગણ કુવા જેવા ઐતિહાસિક સ્થાપત્યો આવેલા છે. હાલ ઉપરકોટની જૂની વિરાસતોને સવાણી હેરિટેજ પ્રાઇવેટ લિમિટેડ ખૂબ સુંદર રીતે સંભાળી રહી છે. જૂનાગઢ રેલવે સ્ટેશનની સામે આવેલ સરદાર પટેલ દરવાજા એક અગ્રણી સીમા ચિહ્નના ભાગરૂપે છે, જે 1960માં જૂનાગઢના ભારત સાથેના એકીકરણનું એક પ્રતીક ગણવામાં આવે છે. આ સ્થાપત્ય એક ભવ્ય શહેરની નિશાની આપે છે. તેમાં કમાનવાળો પ્રવેશ દ્વાર તેમજ ટાવર ઘડિયાળ સાથે 30 મીટર ઊંચો આ પ્રવેશ દ્વાર આવેલો છે, જેની ડિઝાઇન ભારતીય, ઇસ્લામિક અને રાજપૂત શૈલીઓનું એક મિશ્રણ છે. આ ગેટનું નામ લોર્ડ રે ગેટ હતું, પરંતુ સ્વતંત્રતા પછી સરદાર પટેલ દરવાજો રાખવામાં આવ્યું છે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની સ્થાપના નવાબી કાળ દરમિયાન ઈસવીસન 1863માં થઈ હતી, જે ભારતમાં સૌથી જૂનામાં જૂના સંગ્રહાલયમાંનું એક છે. આ પ્રાણી સંગ્રહાલયનું નામ એક મીઠા પાણીના કૂવા શક્કર પરથી પાડવામાં આવ્યું હોય તેવી માન્યતા છે, જેમાં એશિયાઈ સિંહ જોવા એ આકર્ષણનું કેન્દ્ર છે. આ પ્રાણી સંગ્રહાલય આશરે 200 એકડમાં ફેલાયેલું છે, જેમાં અલગ અલગ પશુ, પક્ષીઓ અને પ્રાણીઓ જોવા મળે છે. આ સંગ્રહાલય ભારતનું સૌથી મોટું અને ચોથા નંબરનું પ્રાણી સંગ્રહાલય છે. ખાપરા કોડિયાની ગુફાઓ અને બૌદ્ધ ગુફાઓ જૂનાગઢની સૌથી પ્રાચીન ગુફાઓ છે. તેની દિવાલ પર કોતરાયેલા અસ્પષ્ટ અને મરોડવાળા અક્ષરોના આધારે તે ઈસવીસન પૂર્વે 3જી અને 4થી સદીના જે સમ્રાટ અશોકના શાસનમાં બનેલી સાદી ગુફાઓ છે. આ ગુફાઓને ખેંગાર મહેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગુફાઓ સમ્રાટ અશોકના શાસનકાળ દરમિયાન ખડકમાંથી કોતરવામાં આવી હતી. જૂનાગઢમાં મજેવડી દરવાજા કોઈન મ્યુઝિયમ તરીકે પ્રખ્યાત છે. નવાબી બાઉદ્દીન કોલેજ, મોહબ્બત મકબરા, સ્વામિનારાયણ મંદિર, મીરાદા તાર. આ બંધનું નામ તે સમયે ભારતના ગવર્નર માર્કસ વિલિંગડનના નામ પરથી રાખવામાં આવ્યું છે. પ્રકૃતિની વચ્ચે આવેલો આ વિલિંગડન ડેમ જૂનાગઢવાસીઓ માટે જીવાદોરી સમાન છે અને જૂનાગઢવાસીઓ માટે પિકનિક પોઈન્ટ છે. નરસિંહ મહેતા સરોવર નયનરમ્ય અને પ્રકૃતિરમ્ય સ્થળો છે. આઝાદી પહેલાંની 2 પુસ્તકાલય ગુજરાતની ટોપ 4 કૃષિ યુનિવર્સિટીમાંની એક યુનિવર્સિટી
જેવા અન્ય સ્થળો પણ જૂનાગઢમાં છે. આ ઉપરાંત જૂનાગઢની આસપાસ કાગવડ, ખોડલધામ મંદિર, સાસણગીર નેશનલ પાર્ક અને સફારી પાર્ક, વીરપુર જલારામ મંદિર, સત્તાધાર આપાગીગાના ધામ, પરબધામ, તુલસીશ્યામ, માધવપુર, દ્વારકા, પોરબંદર, સોમનાથ મંદિર જે 12 જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ છે, દીવનો કિલ્લો અને દરિયો, જંજીરનો ધોધ વગેરે જોવાલાયક સ્થળો આવેલા છે.